તો આપણે બધાય ઘણી ભૂલો જિંદગીમાં કરીએ છીએ, પણ ઠાકોરજી આપણા ભૂલ સામું જોતા જુએ તો આપણા ઘરે બિરાજે ખરા? આપણે કોઈના ઘરે જઈએ ને આપણા સામે મોં ચડાવે, આપણે છાનું મનું ખાઈ લઈએ, આપણે ઘરે કેટલા દી રહી? સાચું કેજો મારવાલા, રહી? સાચું કયો, હા કે ના? નો રહી ને? તો જ્યારે આપણે ઠાકોરજી પુષ્ટ કરાવીએ અને દૂધ મિશ્રી ધરાવીએ અને આગળ નો વધીએ, આપણે ખમણ ને ગોટા ને દૂધપક ને પૂરી ને, હમણાં જ તમે કીધું કે આપણાથી ઘરના છાનું માનું ખાઈ લે તો આપણે રહીએ? તો આપણા ઠાકોરજી રહીએ. શું કામ ખબર છે? મારા વલ્લભે ના કાનમાં કહ્યું છે, મારા નાથ મારા વૈષ્ણવના દોષ સામું ના જોતા, એ જેમ રાખે તેમ રહેજો. એ તમને કોક દી આટલું ધરાવે, ઓછું ધરાવે, કોઈક વાર વેલા જગાડજો. કોઈ આમાં એક બી વ્યક્તિ એવું નહીં હોય કે 6:30 એટલે 6:30 જ ઠાકોરજીને જગાવે છે. કોઈ આમાં બધાનો ટાઈમ. અમાર સગુન આરાધ્યને શનિવારે વહેલી સ્કૂલ હોય ને, એટલે એટલી ખદબદ કરે ને, બા જે જારીજી ભર્યા વગર મોકલશે એવું લાગે છે. પાછા બહાર જાય ને, બા જે જારીજી નહીં ભરાવે, આપણે તાપ જોવાનો. ત્યાં હું એમ કહું, હાલો જારીજી ભરવા. તો આમ ભલે ઠાકોરજી 7:30 જાગે ને 8:30, પણ એ દિવસે વહેલું જવાનું હોય ને તો ઠાકોરજી કે માં આરાધ્ય સગુનું મોઢું દેખાડી દે ને, અને જારીજી ભરવા આવે. આપણા ઘરે આપણા માથે બિરાજતા ઠાકોરજી આપણે વશ છે, અને છતાંય આપણે પધરાવવા તમે જ કયો જ બાપા. મંદિરિયા સુના ઠાકોરજીની સેવા, અંતરિયા તરસ ઠાકોરજીની ઝાંખી. એકવાર ઠાકોરજીને ઘરમાં આવવા દેશો ને, પછી ઘરની રોનક તો ફરશે, પણ તમારી ને મારી ફરી જાય. મને નોકરી કરતી જેને જોઈ ને, એ હવે જુએ ને તો અહીં ઓલા ઉષા ભાભી આવે છે રાત્રે સત્સંગમાં, કેતા હતા કે નહીં? ઈ કે અમારે સગન ઘરે ગયા ને તો મેં કીધું કે અમારે ઈલા, એ હા ઈલાબેન આમનો સ્વભાવ આમ કરતા હતા. એવી સ્ટ્રીક હતી. પણ પ્રભુ ઘરમાં પધારે ને પછી દિનતા આપોઆપ આવી જાય છે. એકવાર પ્રભુને ઘરમાં પધારવા દો. મેં કાલે જ સત્સંગમાં કહ્યું હતું, અમારા સૌરાષ્ટ્રમાં એક માજી એને ઘરનું નામ રાખ્યું ભગવાનનું ઘર. કીધું તું? કેટલા સાંભળે છે? સાંભળો છો ને? કીધું તું? મને કે પેલા છે ને શાંતા નિવાસ હતું ઈલાબેન, મારું નામ શાંતા. મેં તો વાહ. એ કે રિટાયર્ડ થઈ તો એટલા પૈસા આવ્યા, છોકરાઓને કીધું મસ્ત બંગલો લઈ લઈને હારે રહી. એ કે બાપા તો કેટલાય વખતથી પહોંચી ગયા છે. તો છોકરાઓ કે બા તમારે તો શાંતાની વાસ. પછી કે એટલા બધા ઠાકોરજી પુષ્ટ કરાવવાનું કે, પણ હું છોકરાને કહું ના આપણા ન હચવાય, અપરાધ પડે, આમ થાય તેમ થાય. પછી આ હું કર્યું તમે રામ જાણે. ઠાકોરજી પુષ્ટ કરાવ્યા ને તો મેં કઢાવી નાખ્યું, આ ભગવાનનું ઘર, તમે ઠાકોરજીનું ઘર રખાય ને. તેમણે જવાબ સરસ આપ્યો, ઈલાબેન હજી એટલા બધા આગળ નથી વધ્યા. તમે અમને કોને ઠાકોરજી કેમ કહેવાય? આમાં કેટલાને ખબર છે ઠાકોરજી કેમ કહીએ? મેં 10 વાર સત્સંગમાં કહ્યું. કો ખબર છે કે કહી દઉં? હજી મારે એકાદશી નું કહેવાનું બાકી છે. હિંડોળાના દર્શન કેટલા વાગે છે?
6 વાગે. લલિતા, વિશાખા, સુભગા, કેતકી, સંજાવલી, રઈ, ભામા, શ્રીભામા, શેફાલી, આ બધી સખીઓ જળ ભરવા જાય. તો રસ્તામાં ઠાકોરજીની વાતો કરે ને તો એમ કે ગોવિંદા યું કરે, શ્યામ સુંદર યું માને નહીં, ગોપાલ અમારે પાછે આવે. તો બધાય હસે કે આ તો બધાય આખો દી આની જ વાતો કરતી હોય છે. તો ચંદ્રાવલી જે છે ને પરમ ચતુર સુજાન, ચંદ્રાવલીજી એટલે ગુસાઈજીનું સ્વરૂપ અને સામનીજી એટલે વલ્લભનું સ્વરૂપ. હવે ચંદ્રાવલીજીએ બધાને કહ્યું કે આપણાનો રસ્તો કાઢવો પડે હો. ઈ કે આજે ચલો બધાએ યમુના કિનારે ઠકરાણી ઘાટે કાંઈ પણ હોય ને બધા યમુનાજી પાસે જ જાય. ઠાકોરજી ગાયો ચરાવવા ક્યાં જાય? કદમનું વૃક્ષ ક્યાં આવ્યું છે? ઠાકોરજી વેણું ક્યાં વગાડે? ગોપીઓ આ રુદન કરતી ક્યાં આવી હતી? હવાર સુધી હાલે. કારણ કે યમુનાજી બધાનો રસ્તો કાઢે, મારો ને તમારો. આપણે મૂંઝાણ. આજે એક બેન મને અસરવા મળ્યા તો આમ ભેટીને મને કે 11 ઠકરાણી ત્રીજ કરવા અમે ગોકળ જાય છે. મેં કીધું વાહ વાહ. પછી એક વાક્ય સરસ કીધું. મેં કીધું કેટલા માટે? 15 દિવસ માટે? મને કે ના ના, પિયર તો 2-3 દી માંડ હોય ને. મેં કીધું કેમ? ઈ કે ઘરમાં 3 દીની હા પાડી તો બીજને દી પહોંચીએ તો ત્રીજ એટલે ઠકરાણી ત્રીજે યમુનાજી પાસે અને નાગ પાંચમે ગિરિરાજ બાવાની પરિક્રમા કરી અને પાછા આવશું. તો ઈ કે યમુનાજીએ એવી અમારી વિનંતી સાંભળી લીધી. એક તમન્ના હતી અમારી ખાસ, ઈ કે મારી, કે મારે ઠકરાણી ત્રીજ ઠકરાણી ઘાટે કરવી છે. હજી તો ઈ કે મહિનાથી મનોરથ કરીને મનમાં કહેતી હતી ઘરમાં વાત કરું, ઘરમાં વાત કરું. વાત કરી, ટિકિટે બુક થઈ ગઈ અને અમે જઈએ છીએ. તો આ બધાએ નક્કી કર્યું. ચંદ્રવલીજીએ બધાને કીધું કે આવી જાઓ બધાય ઠકરાણી, પણ રાત્રે શ્યામ સુંદર પોઢી જાય. બોલો તો ખરા. પણ આવો ને તો પગના ઝાંઝર ઊંચા ચડાવજો, નહીં તો ઘૂઘરીનો અવાજ આવશે ને એમાં કૃષ્ણ કૃષ્ણ આવે. હાથના કંકણ ઊંચા ચડાવજો. એ કંકણની ઘૂઘરીમાં અવાજ શું આવે? કૃષ્ણ કૃષ્ણ. અને કંદોરો તો ઊંચો રાખજો, નહીતર એ કપટી આપણી વાત સાંભળી અને બધાએ ચોફોલી ચુંદડી પહેર્યાવાની. બધા કે પણ કામ શું છે? ઈ કે પછી કહેવામાં આવશે. નેતા હોય ને બહુ પૂછાય નહીં પાછું. રાતના ઠાકોરજી પોઢી ગયા. ચારે બાજુ નીરવ શાંતિ. લલિતા, વિશાખા, સુભગા, કેતકી, સંજાવલી, રઈ, ભામા, શ્રીભામા બધા આવ્યા અને બધા ચોફોલી ચુંદડી ને તમે જુઓ એવી સુંદર લાગે ગોપીઓ. અને અંદર કાચ જડેલા. તો યમુનાજી પાસે આવ્યા અને એ જડેલા કાચના પ્રતિબિંબ યમુનાજીમાં એવા પડે જાણે આકાશના તારલા. તારાઓને શરમ આવે એવો ગોપીના ચોફૂલી વસ્ત્રના આ પ્રકાશ એટલો બધો. હવે ઠાકોરજીને તો બધું, પણ આ લીલા છે બધી. બધાએ પૂછ્યું હવે ચંદા કે ને? એ કે જો આપણે ગોવિંદાય નહીં કહેવાનું, ગોપાલય નહીં કહેવાનું, કૃષ્ણય નહીં કહેવાનું, શ્યામ સુંદરય નહીં કહેવાનું, નવનીત પ્રિયાસી નહીં કહેવાનું, મદન મોહનજી નહીં કહેવાનું, ગોકુલચંદ્ર. એ કે તો શું કહેવાનું? હું તને કાનમાં કહું, તો બીજીને કે, બીજી ત્રીજીને કે, ત્રીજી ચોથીને. કે હા હો, એ વાત સાચી. આ નામ આપણું ખાનગી.
એટલે ચંદ્રાવલીજીએ કહ્યું કે હું જે નામ પાડું કબૂલ મંજૂર? બધાય કે હા. એ કે એમને હરખી રીતે બોલો, તમને બધાને કબૂલ મંજૂર? હરખી રીતે બોલો. ચંદ્રાવલીજીએ લલિતાજીના કાનમાં કહ્યું, આપણા પ્રિયતમ, આપણા પ્રાણ શ્રેષ્ઠ, આપણા પ્રિય, આપણા મહાબાહુ, આપણા જીવનધન, આપણા પ્રાણધન, એનું નામ ઠાકોરજી. પછી લલિતાજી વિશાખાના કાનમાં, વિશાખાએ આના આના, અને ગોપુએ નામ પાડ્યું. એટલે વલ્લભકુળના બાળકો ઠાકોરજી પુષ્ટ કરીને શું કે, આ ઠાકોરજી તમારા માથે. કોઈ એવું નથી કે તું ભગવાન પધરાવો કે જ મારવાલા. હા ના તો કયો. શું કે ઠાકોરજી? કારણ સેવા કોના ભાવથી કરવાની છે? ગોપી ભાવથી. સેવા પ્રીત રીત વ્રજ જન કી, વ્રજ જન હિત પ્રગટાઈ, પ્રગટવે. સમજાયું બધાને? આજ પાછું રહી જશે એકાદશી નું ખાસ કહેવાનું છે. આજે કઈ એકાદશી મારા વાલા? કઈ? ફરાર કર્યું એવી રીતે બોલો. કામિકા એકાદશી. હું એકલી બોલું એટલા જોરથી તો આટલા બધા બોલો. જો વલ્લભને છે ને કઈ હું વાલી હોવ એવું ન હોય, તમે બધા એટલા જ વાલા છે. હમણાં એકવાર વરસાદ હતો ને તો હોલ બંધ રાખવાનો બધા વિચાર કર્યો. ગઈ વખતે કે ક્યારે હે ને, પછી સૌથી વધુ તકલીફ થઈ હોય ને તો મારા મિસ્ટરને. એ આમ સામે બેસે ને, મને કે એમ કે ને કે ચાવી આપે તો આપણે બે ને રીમાં ત્રણ તો વલ્લભ પાસ સત્સંગ કરીએ. જો આપણે કાંઈ ટ્રસ્ટી નથી, આપણે કાંઈ નથી, આપણે સભ્ય છીએ. તો આ લોકોએ તરત હા પાડી. એ કે હા વલ્લભભાઈ સત્સંગ કરો. 30-35 જણા આવ્યા હતા ને, અને એવો આનંદ કર્યો. એમાં સૌથી વધુ પ્રસન્ન કોણ હતું ખબર છે? અને વરસાદ અમને હેરાન ન કર્યા હતા. પણ પછી બંધ થઈ ગયો ને. તો વાત કામિકા એકાદશી ની કરવી છે. ઠાકોરજી ગોકુળથી મથુરા અષાઢી બીજના દિવસે પધાર્યા. તમે ગોકુળથી મથુરા આસો હરી, તમને કંસ બોલાવે કપટ કરી. તમે ગોકુળથી તમને કંસ બોલાવે કપટ. બધાય સમજાવે છે, પણ પ્રભુની લીલા હોય. નારદજીએ તો છેલ્લા આવીને ખીજાણા. ઈ કે ભગવાન છે ભૂલી ગયા વ્રજમાં આવીને? હવે આગળનું કાર્ય ક્યારે કરવું છે? નારદ, વ્રજ છોડીને મારે ભગવાન નથી બનવું, મને ગોવાળિયો રેવા દે ને, મને નંદ યશોદાનો લાલો રેવા દે ને, મને વ્રજવાસીનો વાલો રેવા દે ને નારદ, મને રાધાનો પ્રીતમ રેવા દે, મારે ગ્વાલબાલનો ગોવાળિયો રેવા દે ને મને. નારદજીએ કહ્યું પ્રભુ આ કેવો આપનો અવતાર, કે આજે વ્રજમાં આટલા ખોવાઈ ગયા, અને એટલે જ વલ્લભે આપણને કોની સેવા કરવાનું કીધું છે? સર્વદા સર્વ ભાવે ન ભજનીયો. વ્રજના લાલાની
મથુરાધીશની નહીં, દ્વારકાધીશની નહીં, કોની કરવાની? વ્રજના લાલાની. જો હજી આપણું ચિત્ત જરાય છે સત્સંગમાં, એક જણ બારણું ખોલે એટલે મારી લિંક તૂટે અને બધાનું ધ્યાન ત્યાં જાય. આપણો હજી ધક્કો જ પડેલો જ મારવાલા. વાત કરીએ છીએ કામિકા એકાદશી. હવે પ્રભુ પધાર્યા, પાછળ કેવો વિરહ, જે પ્રસંગ હું ક્યારેય કહી શકતી નથી, મારું સામર્થ્ય નથી. વ્રજ કે વિરહી લોગ બેચારે ઠગે સે રહ ગયે, ઠગીને વયા ગયા. ઉધો વ્રજ મોહે બિસરત નાહી, ઠાકોરજી એમ કે ઉધો વ્રજ મોહે બિસરત નાહી. હવે પ્રભુ પધાર્યા, સુંદર મજાનો રીમઝીમ રીમઝીમ વરસાદ, કદમના ફૂલની સુગંધ, મોગરો કળી મહેકે, ચારે બાજુ વાતાવરણની અંદર આહલાદતા. મોર ટેહું ટેહું કરીને પ્રભુને બોલાવે, કોયલ કોહું કોહું કે કોણ આવ્યું, કોણ આવ્યું. પપીકા કે પીહું પીહું, પીહું આવ્યા, પીહું આવ્યા. યમુનાજીના તરંગો એક એક તરંગે યાદ કરે, મનમોહન કહા હો, મનમોહન કહા હો. એક એક પાંદડું હલે ને બોલે, શ્યામ સુંદર કહા ગયે. ગાયો ભાંભરે તો અંદર બોલે, ઘાસ ખવડાવવા વાળો ગોવાળ ક્યાં ગયો. બછડા વિતરાઈને માને બેસી જાય, કાનાને બોલાવો ને મુખારવિંદના દર્શન કરાવે. નંદ બાવા આંગળી આમ કરે, હાલ લાલા તને હાલતા શીખવાડું. યશોદામાં માખણની કટોરી લઈને આંગળી લઈને, હમણાં મારો લાલો આવે ને ગાયો ચરાવીને એટલે તાજું માખણ ખવડાવું. અને ગોપીઓએ જોયું. હવે શ્યામ સુંદર કાલનું કહીને ગયા, આટલા દિવસ થયા પણ પાછા પધાર્યા નથી. તો ગોપીઓએ લીલું ઘાસ, લીલી વનરાય, લીલા પાન, લીલા માનતીના ફૂલ, લીલા સુખદેવજી એટલે કે પોપટ, લીલા વસ્ત્ર ધારણ કર્યા, લીલા શ્રૃંગાર, લીલી વેણી, આ બધું લીલું 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 થયું. અને યમુનાજી પાસે આવીને કહ્યું, માં ઠાકોરજીને ક્ષણ માટે તો અમારા અંતરમાં પ્રગટ કરો. ત્યારે યમુનાજીએ શ્યામ સુંદરને કહ્યું, શ્યામ સુંદર, એક ક્ષણ માટે આપ પધારો. આ કામિની એટલે કે કામિકા એકાદશી એટલે કે આ લોકોનો કામ, ઈચ્છા, અપેક્ષા, મહેચ્છા આપ વિના ક્યાંક પ્રાણ ત્યાગી દેશે તો મારાથી સહન નહીં થાય. અને પ્રભુએ ત્યાં અંતરમાં પધારીને લીલા વસ્ત્ર, લીલા આભૂષણ, લીલી પાક, લીલા બાજુબંધ, બેરખા, પોચી, અણવટ, વીછી, લર, તોરા અને પ્રગટ થઈને ગોપીઓને દર્શન દીધા અને ગોપીઓના કામના પૂરી કરી. એટલે આજની એકાદશીનું નામ શું? સમજાયું બધાને મારવાલા? હવે એક સરસ વાત કરું. હવે કામિકા એકાદશી પછી આવશે હરિયાળી અમાસ. હરિ આયા એટલે હરિયાળી. હવે હરિ તો મથુરા ગયા, કેવી રીતે આવે? ઠાકોરજી આજની તારીખમાં પણ વ્રજ છોડીને ક્યાંય ગયા. આજે અહીંયા આટલા બેઠા છે, વ્રજમાં બધા એકવાર ગયા કે ઘણી બધી વાર?
ઘણી બધી વાર ગયા ને, અને છતાંય હું એમ કહું કે હાલો આપણે બધા કેટલા આવે મારી ભેગા? ડોલા બેન બે હાથ ઊંચા કરે છે. આ જેટલા નથી આવું એ બધા વ્રજવાળા નથી, એટલે પ્રભુ વ્રજમાં જ છે. તો હરિયાળી અમાસ એટલે હરિ આયા. હરિ એટલે જે દુઃખ હરે તે હરિ. ભાગવતજી કેટલા વાંચે છે મારા વાલા? આમ ન કરો, હું પૂછીશ, આમ કરો. ભાગવતમાં હરિ ક્યાં આવે છે? ગયા વખતે કહ્યું તું મેં, ગજેન્દ્ર મોક્ષમાં. પછી બધા આમ કરો. ભાગવતજી નહીં વાંચો ને ત્યાં સુધી પ્રભુ નહીં ઓળખો. જો રૂક્ષ્મણીજી છે ને ઠાકોરજીને જોયા નહોતા દ્વારકાધીશને. નારદજી એવા દ્વારકાધીશના વખાણ કરે, એકે એટલા સુંદર, એટલા સરસ એની લીલાની વાતો કરે, દ્વારકાની વાતો કરે, બાળ લીલાની વાતો કરે, દાન લીલા, હોરી લીલા, ચોરી લીલા, પ્રેમ લીલા, રસ લીલા, રાસ લીલા, નૌકા વિહાર લીલા, પનિહારી લીલા, અન્નકૂટ લીલા, વિલાસ લીલા. તો રૂક્ષ્મણીજી તો સાંભળે જ રાખે.